તેથી જીવનના વ્યસ્ત સમયમાંથી થોડો સમય એવો ક્યારેક ક્યારેક કાઢી લેવો કે શિવ મહાપડ ગ્રંથનું પારણ કરવું. ઘણું બધું જીવનમાં શીખવા મળશે. ગ્રંથ કઠિન છે, ગ્રંથ એટલો સરળ નથી, પણ થોડો સમય કાઢવો. અને જ્યારે આપણા ઘરની અંદર આપણે પુરાણોનું પારણ કરતા હોય છે ત્યારે આપણા પૂર્વજો અને આપણા ઋષિમુનિઓ ખૂબ રાજી થાય છે. કારણ કે આપણા કોઈને કોઈ પૂર્વજ ઋષિ છે ને. કોઈનું કશ્યપ ગોત્ર હોય, કોઈનું ભૃગુ ગોત્ર હોય, કોઈનું ગૌતમ ગોત્ર હોય, કોઈનું અત્રી ગોત્ર હોય. ગોત્ર એટલે આપણા ઋષિ છે. આપણે સૌ ઋષિઓના સંતાન છે. એ બધા જ ઋષિઓ આપણને આશીર્વાદ આપવા લાગે જ્યારે આપણા ઘરની અંદર આપણે ધર્મ ગ્રંથનું પારણ કરતા હોય છે. આપણા પિતૃ તૃપ્ત થતા હોય છે. તેથી ઘરની અંદર થોડું ઘણું પણ પારણ કરવું જોઈએ. તેથી કથા સાંભળતા નક્કી કરવું, થઈ શકે તો રોજ, એ ન થઈ શકે તો સોમવારે, પણ થોડો શિવ મહાપડ ગ્રંથનો પાઠ કરવો. બહુ હૃદયથી કહું છું, આપના જીવનમાં કોઈ ને કોઈ રીતે એ ફલિત થશે. આમ તો ભગવાને એવું કહ્યું કે રોજ